કેટલા લોકો ઓનિયન ગાર્લિક નથી ખાતા? હાથ ઊંચો કરે. નથી ખાતા. ખાય છે? હાથ ઊંચો કરે. ખાવ છો? નથી ખાતા? તમે ખાવ છો? તમે ખાવ છો રોજ? કોઈ આંગળી ઊંચી થઈ તો આ મ્યુઝિક બંધ થઈ ગયું. લે એ કથા રસ પિયા કર ને એટલે ઓનિયન ગાર્લિક અસર નથી કરતું. કથા શ્રવણ કર્યા કર. તો આધ્યાત્મિક માર્ગ પર અગર આગળ વધવું હોય તો એમાં ઓનિયન ગાર્લિક નું વર્જ છે. અને કદાચ ઓનિયન ગાર્લિક બહુ ખાતા હો તો પછી ઉપવાસ કરો, વીકમાં 2 દિવસ ફાસ્ટિંગ, એટલે તમોગુણ એનર્જીને બેલેન્સ કરશે. તો સાત્વિક, રાજસ અને તામસ આ 3 તત્વ એ પ્રકૃતિના તત્વો છે. અને જે પ્રકૃતિમાં જે ગુણ છે એ આપણા અંદર આવે છે. અને એટલે જ આપણે નોનવેજ નથી ખાતા. કેમ? તમે વિચાર કરો, જેટલા પ્રાણીઓ નોનવેજ ખાય છે એ બધા હિંસક છે. અને જેટલા વેજીટેરિયન પ્રાણીઓ છે એ અહિંસક છે. તો મનોવિજ્ઞાન પ્રૂવ કરે છે કે if you eat non-veg you become violent, if you eat veg you become silent. તો વધારે પડતા બુદ્ધિશાળી લોકો પાછા પ્રશ્ન કરે કે અમે તો એવા લોકો જોયા છે ને, વ્રતો કર કરે, ફલાર કર કરે, તોય એટલા વાયલેન્ટ હોય છે. અને અમે તો એવા લોકો જોયા છે કે નોનવેજ ખાનાર લોકો પણ સાયલેન્ટ હોય છે, એટલા હમ્બલ હોય છે, એટલા વિવેકી હોય છે, એટલા સાત્વિક હોય છે કે આપણને લાગે નહીં કે આવો કોઈ જેન્ટલમેન હોય. આવું કેમ થાય છે? એટલે ત્યારે આપણે એના જીવ સ્વભાવ, એના પૂર્વજન્મના સંસ્કારનો સ્વભાવ, એનો દેહ સ્વભાવ, એમાં આપણે જવું પડે કે ઘણીવાર આપણે સાત્વિક ગુણ ખૂબ લેતા હોઈએ આહારમાં, પણ જીનેટિકમાં કોઈ પ્રોબ્લેમ હોય, પૂર્વજન્મના સંસ્કારમાં કંઈક પ્રોબ્લેમ હોય, અથવા પછી જીવ સ્વભાવમાં કોઈક વિષય હોય તો એ એટલો અસર કરતો. માતા પિતાએ નોનવેજ ખૂબ ખાધા હોય એટલે એમના જીનેટિકમાં નોનવેજ આવ્યું, એટલે તમારા અંદર ઇનબિલ્ટ આવ્યું. હવે તમે કેટલાય વ્રત કર કરો પણ પેલું ઇનબિલ્ટ તો જીનેટિક રહેવાનું, એ તમને ક્યાંક ને ક્યાંક અફેક્ટ કરે. એટલે આમાં મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરતા હોય છે. એમાં કયું ફેક્ટર તમારા સાથે કામ કરી રહ્યું છે ધેટ ગોડ નોઝ. પણ સાત્વિક આહાર, સાત્વિક વિચાર, સાત્વિક આચરણ. રસખાનજી મુસલમાન હતા, મુસલમાન દેહ હતું એમના પાસે, પણ જીવ દૈવી હતો. એટલે આજે નહીં તો કાલે એ જીવ સ્વભાવના કારણે એ રસરાજ શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન બન્યા. ભલે તમારો દેહ સ્વભાવ બરાબર નહીં હોય, જીવ સ્વભાવ. તો સૌથી વધારે આપણા અંદર કયા સ્વભાવ ઇફેક્ટ કરે છે? પૂર્વજન્મનો નહીં, માતા પિતાનો નહીં, તમારો જીવ સ્વભાવ કયો છે? ઈશ્વરે તમને ક્યાંથી પ્રગટ કર્યા છે? એમના મનમાંથી, એમના દેહમાંથી કે એમની વાણીમાંથી? જ્યાંથી તમારો મૂળ પ્રાગટ્ય થયો છે એ મૂળ સ્વભાવ એ ઈશ્વર દત્ત સ્વભાવ છે. અને એ જ તમારી પ્રકૃતિ, એ જ તમારા વિચાર, એ જ તમારું વર્તન બનતું છે. Mind is the bank of good and bad thoughts. તો 3 વિષયને કેન્દ્રમાં રાખજો: સત્ય, શુભ અને સુંદર. તો એક હોય છે સ્વકેન્દ્રીય વિચારધારા, એક હોય છે સમાજ કેન્દ્રીય વિચારધારા, એક હોય છે પ્રભુ કેન્દ્રીય વિચારધારા. જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું આ લક્ષ્ય છે કે પ્રત્યેક વૈષ્ણવની વિચારધારા એ પ્રભુ કેન્દ્રીય બને, સત્ય પરખ. તમે જે કંઈ પણ કરો બસ મનમાં એવો ભાવ રાખો, મેરે પ્રભુ મુझे દેખ રહે. આપણે જ્યારે ખોટું કરીએ છીએ ત્યારે આપણા મનમાં આ વિચાર નથી હોતો કે ભગવાન આપણને જોઈ છે. જો આપણા મનમાં આ વિચાર આવી જાય કે ભગવાન મને જોઈ રહ્યો છે તો આપણે ખોટું કરતા પહેલા 10 વાર વિચારીએ કે આ ખોટું હું કરીશ તો મારા ઈશ્વરને ગમશે. ખોટું કરતી વખતે વ્યક્તિ નાસ્તિક બની જાય છે. પણ આસ્તિક વ્યક્તિ કોને કહેવાય? જે હંમેશા મને મારો ઈશ્વર જોઈ રહ્યો છે, હું મારા ઈશ્વરની સન્નિધિમાં છું,
એના કેન્દ્રમાં પ્રભુ હોય છે. હું કંઈક એવું કરું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય. હું મારા પરિવારના પોષણ કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું મારા કર્તવ્યને બજાવું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું માનવની સેવા કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું સમાજની સેવા કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું ઠાકોરજીની સેવા કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું કથાનું શ્રવણ કરું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું સત્કર્મમાં આગળ વધું, મારા પ્રભુ પ્રસન્ન થાય. હું કોઈ જગ્યાએ નિસ્વાર્થ વોલેન્ટિયર સેવા આપું, મારા પ્રભુ પ્રસન્ન થાય. મારા પ્રત્યેક કર્મના અંગના અંદર, એના વિચારના અંદર એનું કેન્દ્ર જ્યારે મારું પ્રભુ બની જાય છે, ત્યારે વ્યક્તિના જીવનમાં પરમ સંતોષની પ્રાપ્તિ થાય છે કે મેં જે કંઈ પણ સારું કર્યું, મારા ઈશ્વર એની નોંધ ચોક્કસ લીધી છે. अरे दुनिया को प्रसन्न करने जाओगे तो दुनिया प्रसन्न होगी या नहीं होगी उसकी कोई गारंटी नहीं है. દુનિયા તમને જસ આપે કે ના આપે એની ફિકર નહીં કરતા. આ દુનિયાનો કઈ ભરોસો નથી. આજે તમારું સારું બોલશે, કાલે તમારું ખરાબ બોલશે. તમારાથી એને લાભ થશે તો તમારા બનીને રહેશે, તમારાથી નુકસાન થશે તો તમને તરછોડીને જતા રહેશે. તમે દુનિયાને પ્રસન્ન કરવા કામ નહીં કરતા, પણ તમે કોઈ પણ કર્મ કરો એમાં કેન્દ્ર રાખજો, મારા પ્રભુ પ્રસન્ન બને. ભગવાનના દરબારમાં એની નોંધ લેવાય. દુનિયાનો તો કોઈ ભરોસો છે નહીં. આજે સારું રાખે ને કાલે આપણા સાથે ખરાબ વ્યવહાર કરી નાખે. સ્વાર્થ પૂરો થાય ને આપણને તરછોડી દે. દૂધમાંથી માખી કાઢીને એવો ફેંકી દે, આપણે ઓળખતો ના હોય. દુનિયાનો કોઈ ભરોસો નથી, પણ ઈશ્વર નોંધ લે છે. એટલે જ આપણે ઠાકોરજી સામે શું કહીએ છીએ? મન વાણીને કર્મથી ભગવાન કઈ ભૂલ થઈ હોય તો માફ કરજે. સૂર્યસ્ય મામન્યુષ્ય મન્યુપતયશ્ચ મન્યુકૃતેભ્યો પાપેભ્યો રક્ષંતામ યદ્રાત્ર્યા પાપમ કાર્ષમ મનસા વાચા હસ્તાભ્યામ પદભ્યામ મુદ્રેન શિષ્ણા રાત્રિસ્તવલમ પતુ યત કિંચિત દુરિતમ મૈદમામ મૃત્યોનો સૂર્યે જ્યોતિષી જુહોમિ સ્વાહા. મનસા વાચા હસ્તાભ્યામ, મનથી, વાણીથી, કર્મથી. તમને એમ લાગે છે કે તમે જે વિચારો છો ભગવાન સુધી નથી પહોંચતા? અરે આપણા મનનું ડાયરેક્ટ ભગવાન સાથે ડાયલિંગ છે. તમે જે વિચારો છો એ ઠાકોરજી સુધી પહોંચે છે. એટલે જ મનથી ઘણીવાર દોષ થતા હોય, વાણીથી દોષ થતા હોય, ઘણીવાર કર્મથી દોષ થતા હોય. હે પ્રભુ, મન વાણી કર્મથી જે દોષ થયા હોય એને માફ કરજે. અને તું મને સારા વિચાર આપજે, તારા વિચાર આપજે. तो परमात्मा हमारा केंद्र बनना चाहिए. सत्य हमारा केंद्र बने. सत्य ही शाश्वत है, सत्य ही परमात्मा है, सत्य ही अनूठा है. ब्रज मंडल के अंदर सत्य रूप पूर्ण पुरुषोत्तम श्रीनाथ जी बाबा का मंगल प्रागट्य हुआ. गुरु और गोविंद का मिलन हुआ. અને બધાનું કેન્દ્ર એ શ્રીનાથજી બાબા બન્યા છે. સર્વ વ્રજવાસીઓ ઠાકોરજીના દર્શન કરવા રોજ જાય. સર્વના મનમાં, હૃદયમાં, વિચારોમાં કઈ રીતે અમે ભગવાનને સુખ આપી શકીએ એ વિચારો એમના કેન્દ્ર બન્યા છે. અને જે તમારું કેન્દ્ર હશે એ જ તમારા વિચાર હશે. કુમ્મનદાસજી ભગવાનના પ્રિય સખા, અને રોજ કુમ્મનદાસજીના સાથે ભગવાન ખેલવા પધારે. કુમ્મનદાસના ખભા પર ભગવાન બેસે. સાક્ષાત ભગવાન લીલા કરવા માટે પ્રગટ થયા છે. સાક્ષાત્કાર પ્રદાન કરી રહ્યા છે. કુમ્મનદાસના ખભા પર બેસીને બંને ચરણારવિંદ ભગવાનના લટકતા છે. બંને ચરણારવિંદને બે હાથથી કુમ્મનદાસ ઝાલી રહ્યા છે. એ ભગવાનના દિવ્ય કોમલ ચરણારવિંદનો એક કોમલ સ્પર્શ
કુંભનદાસજીના મન બુદ્ધિને પાવન કરી રહ્યું છે. એ ભગવાનના બંને હસ્ત કુંભનદાસના મસ્તક પર છે અને ભગવાનનું મુખારવિંદ શોભાયમાન થઈ રહ્યું છે. એ સુંદર કમલ નયન, નાસિકા અદરોષ્ટ, એ ઘુંઘરાલા ભગવાનના વાળ, એ ભક્ત અને ભગવાનની આ સવારી કોઈક જીવ પર કૃપા કરવા માટે આગળ વધી રહી છે. ગાંઠિયોલી ગાંવ પહોંચ્યા અને એક ગ્વાલીની માથા પર પોટલી લઈને આવતી હોય છે. ભગવાને હાક મારી, अरे ओ ग्वालिनी, इतने धूपन के अंदर नंगे पैर तू कहां निकसी? अरे तेरे घर में और कोई नाय है का तो को इतना श्रम करना पड़े? एक ग्वालिनी भगवान ना दर्शन करीने आश्चर्यचकित થઈ ગઈ. अरे प्रभु, आप तो मंदिर में विराजते हो, पर्वत के देव हो, आप नीचे भी सड़कों पे आ सकते हो. अरे ग्वालिनी, तुम जैसे जीवों पर कृपा करने के लिए ही तो मेरा प्रादुर्भाव हुआ है. अरे ग्वालिनी, तनिक ये पेड़ की छैया के नीचे बैठकर जल तो पी के जा, वहां में तो कौन सी अवेर होगी. ग्वालिनी बहुत प्रसन्न थई. चालता फरता ने पण भगवान पाणीनो भाव पूछे छे. कुंभनदासजी मटकी लईने तैयार. लालाए कीधुं, आ पोटली मने हाथमां आप, तू जल पी. आ पोटली आम तेम मूकशे, कोई वांदरू लई जशे, हूँ तारा पोटलीनी सुरक्षा करूं. अहींया जल पीवानो कार्यक्रम चाले छे, अहींया पोटली खोलवानो कार्यक्रम चाले छे. लालाए बे रोटली काढी, पोटली बंद करी. जल पीने ग्वालिनी पाછી આવી, पोटली એને सुप्रत करी. अरे वाह लाला, तू तो बहुत दयालु है रे, तू तो बहुत कृपालु है रे. इतनी धूपन में तूने मुझे ये जलपान कराया, मैं आज धन्य धन्य हो गई. पोटली लईने ग्वालिनी जती रही અને પેડીની છૈયાના અંદર વિશ્રામ કરતા લાલાએ બંને રોટલી જે હાથમાં હતી કુંભનદાસજીને બોલાવ્યા અને કીધું, લે, એક રોટી તેરી, એક રોટી મેરી. અરે લાલા, તને મંદિરમાં આટલો બધો ભોગ આવે છે, છતાંય આવી ચોરેલી રોટલી ખાઈને તને શું પ્રાપ્તિ થાય છે? અરે કુમના, તું રોટી ખા તો સહી. લાલા, મને આવી ચોરેલી રોટલી ખાવામાં કોઈ રસ નથી. તને ખાવું હોય તો તું ખા. અરે કુમરા, તું ખા તો સહી. અને કુંભનદાસજીએ એકાદ ટૂંક રોટલી ખાધી અને રોટલી એટલી સ્વાદિષ્ટ હતી. अरे लाला, ये तो बहुत मीठी है. अरे कुमना, मैं तोकू नहीं कहूं. ये सब ग्वालिन मेरे दर्शन करने आवे, मेरे दर्शन करती जाए, करती जाए, करती जाए, करती जाए, और मेरे स्वरूप के चिंतन के अंदर इतनी व्यस्त हो जाए, घर पे जाकर जब रोटी को बेलती जाए, बेलती जाए, बेलती जाए, तो मेरो ही स्मरण करे और मनोमन मुझे रोटी अरोगाती जाए. उनके मन का मनोरथ होता है कि लाला, काश आप हमारे हाथ से बनी हुई रोटी को आरोगो. ये उनके मन के मनोरथों को पूर्ण करने के लिए ही मैं इस प्रकार की लीला करता हूँ. अरे कुंभनदास, जो रोटी बेलते बेलते जो मेरे स्वरूप का ध्यान करेंगे और मेरे स्वरूप का ध्यान करके रोटी बनाएंगे, वो रोटी में मिठास नहीं तो क्या खराश होगी. भगवान ना भजन करता करता, भगवान નું સુમિરન કરતા કરતા જે રોટલી બનાવવામાં આવે એમાં મીઠાશ આવે. એટલે જ્યારે રોટલી બનાવો, શ્યામ સુંદરનું ધ્યાન કરો. મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને એ વાઇબ્રેશન રસોઈમાં
તમારા મનમાં જે છે એ તમારા બુદ્ધિમાં છે, તમારા બુદ્ધિમાં જે છે તમારા વિચારમાં છે, તમારા વિચારમાં છે એ તમારી ઓરામાં છે, જે તમારા ઓરામાં છે એ તમારા દેહમાં છે, જે તમારા દેહમાં છે એ તમારા હાથમાં છે, જે તમારા હાથમાં છે એ જ્યાં હાથ અડકે ત્યાં જ આખું આ હસ્ત બહુ મોટી માયા છે. એટલે સેકન્ડ આપણે હિન્દુ સંસ્કૃતિમાં નિષેધ છે, કરો વાત જુદી છે. બે હાથ જોડવા એટલે આપણી સમસ્ત શરીરની જે ઉર્જા છે, શરીરની જે એનર્જી છે, આખા શરીરને રેપ્રેઝન્ટ આપણા બે આ હાથ કરે છે અને માથું કરે છે. બે હાથ જોડીને જ્યારે આપણે ભગવાનને માથું ઝુકાવીએ એટલે આખા શરીરનું આપણે સમર્પણ કરીએ છીએ. અને તમારા અંદરની જે એનર્જી છે, યા તો હાથમાં, યા પગના અંગૂઠામાં, યા આંખમાં, એમાં સૌથી વધારે તમારા હાથમાં. આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ એટલે પગના અંગૂઠામાંથી એનર્જી લઈએ છીએ. વડીલોના ચરણ સ્પર્શ કરીએ, ગુરુજનોના ચરણ સ્પર્શ કરીએ, ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ. વડીલોની ચરણ સેવા કરવાનું પણ પુણ્ય છે. એ વડીલોની ચરણ સેવા કરો એટલે એમને જેટલી તીર્થયાત્રાઓ કરી હોય એનું જે પુણ્ય સત્વ એકત્રિત થયું હોય એ તમને પ્રાપ્ત થાય. એટલે તમારા પાસે બહુ ધ્યાન, અનુષ્ઠાન, મંત્ર, તીર્થયાત્રાઓ કરવાનો બહુ ટાઈમ ના હોય તો જે કરતા હોય એના પાસે 5 મિનિટ બેસી જવાનું એટલે થોડું ઘણું તમને મળી જાય. એમાંથી કંપની વાળા મહેનત કરે પણ તમે એકાદ નાનો શેર લઈ રાખેલો હોય તો ડિવિડન્ડ મળ્યા કરે. એમ જે લોકો તપ કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, યજ્ઞ કરતા હોય, ભગવાનની સેવા કરતા હોય એના સાથે ક્યાંક આપણે જોડાઈ જઈએ તો નાના મોટા ડિવિડન્ડ્સ આપણને પણ મળ્યા કરે, નાના મોટા પુણ્ય આપણને પણ મળ્યા કરે, આશીર્વાદો આપણને મળ્યા કરે. એટલે પછી આપણે કદાચ ન કરીએ તો ચાલે પણ એમાંથી આપણને મળી જતું હોય છે. તો તમારા દેહની જે એનર્જી છે એ તમારા હાથમાં, પગમાં અને આંખમાં. એટલે નજર નથી લાગતી, એ આંખથી લાગે છે. અને નજર પાછી બે પ્રકારની, સારી ખરાબ. કોઈની સારી નજર લાગે, કોઈની ખરાબ નજર લાગે. તો જેના અંદર જે એનર્જી હશે એ એનર્જી આપશે. અને એટલે જ આપણે શેખેન્ડ નથી કરતા, એમાં એનર્જીનો આપલે થાય છે. આપણે આપણી એનર્જી જેવા તેવાને નથી આપતા. એનર્જીને આપણે સંયમિત રાખીએ છીએ, સંગ્રહિત રાખીએ છીએ. એટલે આપણે હાથ જોડીએ છીએ, એનર્જીને બંધ રાખીએ છીએ, આપી નથી દેતા. એક તો આમે માંડ ભેગી કરેલી એનર્જી હોય ને પછી બધાને આપતા ફરો તો તમે ખાલી થઈ જાઓ. એનર્જી ટ્રાન્સફોર્મેશન ઇઝ બ્લેસિંગ્સ. તમે કોઈના માથા પર તમારો જમણો હાથ મૂક્યો અને વેલ વિશ આપી એટલે તમારા મનમાં જે શુભ ભાવ હતા, જે તમારી સાત્વિકતા હતી એ તમે સામેવાળાને પ્રદાન કરી. એટલે ટ્રાન્સફોર્મેશન ઓફ યોર પોઝિટિવ એનર્જી ઇન્ટુ એન ઇન્ડિવિજ્યુઅલ ધેટ ઇઝ કોલ્ડ એઝ બ્લેસિંગ્સ. એનર્જી ટ્રાન્સફોર્મેશન. અને એટલે જ કોઈના પહેરેલા કપડા પહેરવા નહીં, વાપરેલો કાસ્કો વાપરવો નહીં, પહેરેલા પગરખા પહેરવા નહીં અને કોઈનું જૂઠણ ખાવું નહીં. આ 4 વસ્તુ. તમે પહેરેલા કપડા પહેરો એટલે એની એનર્જી તમારામાં આવી જાય, કોઈ સારી હોય ખરાબ હોય. એટલે સારા લોકોના પહેરેલા કપડા પહેરાય જેનાથી તમારામાં સાત્વિકતા આવે. આપણે ઠાકોરજીના પ્રસાદી ઉપરના પહેરીએ, પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ, આપણે ઠાકોરજીનું જૂઠણ ખાઈએ જેથી ઠાકોરજીના વાઇબ્રેશન આપણામાં આવે, ઠાકોરજીની પ્રસાદી વસ્તુ ગ્રહણ કરીએ. પણ જેવા તેવાના પહેરેલા કપડા પહેરો, જેવા તેવાના ખાધેલી વસ્તુ ખાઓ, તે ડિસ્ટર્બન્સ ઊભું કરશે. એટલે જૂઠણ ભગવાનનું લેવાય, પોતાના હજી પ્રેમીનું લેવાય. પહેલાના જમાનામાં તો પેલા પત્ની પતિની થાળીમાં જમવા બેસતી એટલે પતિ માટે ભારોભાર પ્રેમ જાગૃત થતો.
તમે જેનું જૂઠણ ખાશો ને એના માટે પ્રેમ જાગૃત થશે. એટલે ધ્યાન રાખજો કોનું જૂઠણ ખાવું. એ તમારા બ્લડમાં જશે. તો નિશ્ચિત તમે કોનું જૂઠણ ખાવ છો એના આધાર પર નક્કી થાય અને એના માટે પ્રેમ થશે. તો ભગવાનનું જૂઠણ આપણા ત્યાં ખાવાની મહાપ્રભુજી આજ્ઞા કરી. પ્રસાદ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. ભગવાનને ભોગ ધર્યા વગરની વસ્તુનો ત્યાગ કરવો.